ભેસ્તાના ભણોદરા ગામની સીમમાંથી થોડા સમય પહેલા એક પ્લાસ્ટિકના બેરલમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તે લાશનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને તેની હત્યા તેના જ પતિએ કરી હતી. થોડા સમય પહેલા ભેસ્તાનના ભાણોદરા ગામની સામમાંથી એક બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલમાંથી એક મહિલાનો કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યો હતો. આ લાશ કોની છે, તેની હત્યા કોને કરી તે તપાસમાં પોલીસે લાગી હતી. ત્યારે બ્લુ કલરના પ્લાસ્ટિકના બેરલ પર બેન્ચ નંબર મારેલ હતો. તેના આધારે ભેસ્તાન પોલીસે ટેકનિકલ વર્ક આઉટ કરીને ગણતરીના દિવસોમાં જ આ મહિલાના હત્યારાને પકડી પાડ્યો છે, જેમાં હત્યા તેના જ પતિ સંજય કરમસિંહ પટેલ કરી હોવાની કબૂલાત કરી હતી. પતિ સંજય પટેલે પત્ની ધર્મિષ્ઠા પર વહેમ હતો કે કોઈની સાથે તેના આડા સંબંધ છે, જેથી પહેલા ઘરમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હતી. પછી પ્લાસ્ટિકના બેરેલમાં લાશને નાખી તેના પર કપડાના ડૂચા તથા રેતી સિમેન્ટ નાખી પેક કરી 2 દિવસ સુધી ઘરમાં જ રાખી બાદમાં અવારું જગ્યા ભાડોદરાની સીમમાં નાખી આવેલ હતો. તે કબૂલાત કરતા પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 2/7/24 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભાણોદરા ગામની સીમમાંથી એક ડેડ બોડી મળી આવેલી જે મહિલાની હતી. તે બાબતે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નવી BNSS કલમ 103(1) અને 238 મુજબનો ગુનો દાખલ કરેલો. આના પછી અમારી ભેસ્તાનની ટોટલ 4 ટીમો અને ક્રાઇમની 7 ટીમો આની પાછળ લાગી હતી અને તેમણે સૌ સાથે મળીને આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આમાં એવું છે, જે આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકાજનક રાખતો હતો. એ બાબતે એને બોલાચાલી થતા એણે ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનું બધું પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, PI શ્રી વિજય પટેલ, ACP શ્રી ગોયલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. આરોપી પોતે કંઈ કમાતો નતો, થોડીક એને શારીરિક તકલીફ પણ હતી, એના અવારનવાર ઝઘડા થતા હતા પત્ની સાથે. એના બાબતે ગુસ્સે થઈને એને આ કર્યું. પછી એને ડેડ બોડી નિકાલ કરવા કઈ રીતે કરવું એટલા માટે એને જાતે આ વિચારી અને આ રીતે પગલું ભરેલું છે. ક્રાઇમ પેટ્રોલ તો જોયું એવી કોઈ નથી ક્રાઇમ પેટ્રોલ જોયું હોય, પરંતુ એને નિકાલ કઈ રીતે કરવો એટલે એને ઘરે પાણીની તકલીફ હતી એટલે પીપળું લાવ્યો હતો 1 દિવસ પહેલા, એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટલે એમાં નાખી સિમેન્ટ નાખીને આ રીતે નિકાલ. આ લોકો સચિનના પાલી ગામ છે ત્યાં રહેવાનું છે. સર, ખાસ કરીને પોલીસને કેટલો ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો? અજાણી મહિલા હતી. આપ સમજી શકો છો કે 2 તારીખ 5-6 દિવસથી સતત આ પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ CCTV કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધેલા જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. મહિલાની ઓળખ નહીં થાય એવું હતું સર, તો પોલીસ માટે કયો વળાંક થયો હશે? ખાસ કરીને સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા PSA પહેલા દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે. કમ્પ્લીટ.